તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાથરસ કાંડમાં આ લોકોની બેદરકારીના કારણે 121 લોકોના મોત એસઆઈટીના રિપોર્ટમાં ખુલાસો। જી હા મિત્રો, ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા બાદ પોલીસ તમામ પાસાને તપાસ કરી રહી છે। હવે આ મામલે એસઆઈટીનો રિપોર્ટ સામે આવ્યો છે। તેમાં જણાવ્યું છે કે ભોલે બાબાના સત્સંગમાં બેદરકારી અને ખરાબ વ્યવસ્થાના કારણે નાસભાગ મચી હતી। જ્યારે કાર્યક્રમની મંજૂરી લેવાની હતી ત્યારે આયોજકે તમામ વ્યવસ્થા હોવાનું આશ્વાસન આપ્યું હતું। આ નવા શ્રદ્ધાળુઓએ બાબાને જોવા આગળ વધ્યા અને ભીડ બેકાબુ થઈ ગઈ। સીટના રિપોર્ટ પ્રમાણે જણાવ્યા મુજબ હાથરસમાં સત્સંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, જેમાંથી નવા શ્રદ્ધાળુઓ બાબાને જોવા માટે આગળ વધ્યા અને ભીડ બેકાબુ થઈ ગઈ હતી। રસ્તા પર ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને મદદ માંગવામાં આવી હતી। અધિકારીઓ સત્સંગમાં વ્યવસ્થાનું નિરીક્ષણ ન કર્યું। રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે કાર્યક્રમમાં મંજૂરી આપતા પહેલા જ એલઆઈયુના રિપોર્ટમાં બાબા સત્સંગના સેવાદારોએ તમામ વ્યવસ્થા કરાઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો। આ ઉપરાંત અનેક સ્થાનિકો અધિકારીઓ અને સ્થળ પર નિરીક્ષણ પણ કરાયું ન હતું। બાબાના સત્સંગમાં થયા બાદ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને તેમ છતાંય પણ અધિકારીઓની સ્થિતિ આકલન કરવામાં નિષ્ફળ ગયા હતા। મિત્રો, વધુ વાત આગળ કહીએ તો આયોજન સમિતિના લોકો જવાબદાર છે। સત્સંગ સ્થળે તૈનાત કરાયેલા પોલીસ દળમાં અમુક પોલીસ કર્મીઓ તૈનાત હતા। મોટા ભાગના ફોર્સ રસ્તા પર ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા પણ રોકાયેલા હતા। એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં પરવાનગી શરતોને ઉલ્લંઘન કર્યા બાદ તથ્યો છુપાવવા માટે આયોજન સમિતિને લોકોને જવાબદાર ઠેરાવે છે। રિપોર્ટમાં પોલીસ તપાસ અને અકસ્માત કાવતરા માટે આયોજનકારો ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની માંગ કરાઈ છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।